ओम नमस्कार मित्रों, मारी चैनल जोनार तमाम भाईओ बहनों ने नमस्कार वंदन। અને મારી ચેનલમાં 300 ઉપર વિડીયો મૂકેલ છે અને એ વિડીયો અત્યાર સુધીમાં ઘણા ભાઈઓ બહેનોએ જોયેલ છે અને ઘણાએ તો યોગ પણ શરૂ કરી દીધેલ છે। અને આજનો મારો વિડીયો કબજિયાત કોને કહેવાય એના માટેનો છે, કારણ કે ઘણા માણસોના મનની અંદર કોઈને કોઈ વિચાર ગોઠવાઈ ગયેલો હોય છે અને એ વિચાર પ્રમાણે પોતાનું જીવન જીવતો હોય છે અને ઘણી વખત માનસિક પરિસ્થિતિના કારણે પણ આપણે હેરાન હોઈએ છીએ। હવે કબજિયાત કોને કહેવાય? તો કબજિયાત એને કહેવાય કે જેનું પેટ 3 દિવસ અથવા 3 દિવસથી વધારે 4 દિવસ 5 દિવસ 6 દિવસે સાફ થતું હોય, 5 કે 3 દિવસથી વધારે દિવસોમાં પેટ સાફ થતું હોય તો એને કબજિયાત કહેવાય। પણ આપણે શું માનીએ છીએ કે કબજિયાત એને માની લઈએ છીએ કે જેનું પેટ સવારમાં સાફ ન થાય, બપોર સાફ થાય, સાંજે સાફ થતું હોય તો એને કબજિયાત માની લઈએ છીએ કે આ કબજિયાત છે। પણ બિલકુલ મગજની અંદરથી આ કાઢી નાખજો મિત્રો। આખો દિવસ દરમિયાન તમારું સવારે, બપોરે, સાંજે ગમે ત્યારે પેટ સાફ થતું હોય તો એને કબજિયાત બિલકુલ કહેવાય નહીં। અને મગજમાં આ વિડીયો જોયા પછી કમ્પ્લેટ ધારી લેજો કે મને કબજિયાત નથી। અને માણસો શું કરે કે સવારમાં પેટ સાફ ન થાય એટલે માની લે કે મને કબજિયાત છે અને કબજિયાતની દવા શરૂ કરી દે, કબજિયાતની દવાઓ લે, ફાક્યું લે અને ઘણા બધા પ્રયત્નો કરે અને એના કારણે સાઈડ ઇફેક્ટો શરૂ થતી હોય અને હેરાન થતા હોય છે। તો આ હેરાન ન થવું હોય તો આ વિડીયો જોયા પછી જે મિત્રો મગજની અંદર એવું માનતા હોય કે આને કબજિયાત કહેવાય તો બિલકુલ ખોટું। આખો દિવસ દરમિયાન ગમે ત્યારે તમારું પેટ સાફ થાય એટલે તમને કબજિયાત નથી એમ ધારી અને જીવવું, આ પહેલી વાત। અને બીજું કે ઘણા માણસો એમ માનતા હોય છે કે પેટ સાફ થવામાં સવારમાં ક્યારેક વધારે પેટ સાફ થતું હોય, ક્યારેક ઓછું પેટ સાફ થતું હોય ત્યારે એમ માનતા કે મને કબજિયાત છે, તો એ પણ ખોટું છે। કારણ કે સાંજે તમે કેવો ખોરાક ખાઓ છો એના ઉપર આધારિત છે। ભારે ખોરાક ખાઓ, વધારે પડતો પ્રોટીનવાળો ખોરાક ખાધેલો હોય અને વધારે ખોરાક લેવાનો હોય તો વધારે પેટ સાફ થાય। ઓછો ખોરાક લીધેલો હોય, રાત્રે ખીચડી દૂધ ને એવો સામાન્ય હલકો ખોરાક લીધેલો હોય તો પેટ ઓછું પણ સાફ થાય, છતાંય માણસો માની લેતા હોય મને કબજિયાત છે। આ કબજિયાત વિશે વિડીયો મૂકવા પાછળનું મેઇન કારણ એ છે મિત્રો કે તમામ રોગોનું મૂળ કબજિયાત છે। બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, જે કોઈ રોગ થાય શરીરની અંદર ઉત્પન્ન તો એના મૂળમાં કોઈ હોય તો કબજિયાત। તો આ કબજિયાત આપણને હોવો જોઈએ નહીં। પહેલાં કબજિયાત દૂર કરવાનો પ્રયત્ન કરો, પછી શરીર ઓટોમેટિક સ્થિર એની મેળે ગોઠવાઈ જશે। આ એક છે કે સવારમાં પેટ સાફ થવું જરૂરી છે તંદુરસ્તી માટે, કે એને તંદુરસ્ત માણસો કહેવાય કે જે સવારમાં ઉઠીને તરત તમારું પેટ સાફ થઈ જતું હોય તો તંદુરસ્તી કહેવાય। અને તંદુરસ્ત રહેવા માટે સવારમાં પેટ સાફ થવું જરૂરી છે, કારણ કે જેનું પેટ સાફ એનો દિવસ સાફ, આખો દિવસ તમને જીવવાની ખૂબ મજા આવશે મિત્રો તમારું પેટ સાફ થઈ ગયેલું હશે તો એના માટે પણ તમે પ્રયત્ન કરી શકો। દાખલા તરીકે કોઈને બપોર અથવા સાંજે પેટ સાફ થતું હોય અને એને ઈચ્છા એવી કે મારે સવારમાં જ પેટ સાફ થાય એવા પ્રયત્નો કરવા છે તો પહેલું કામ એ કરજો કે સવારમાં નરણા કોઠે ઉઠીને તરત ગરમ પાણી ચાલુ કરી દો, અડધો ગ્લાસ, 1 ગ્લાસ, થોડાક દિવસ 1 ગ્લાસ, અને 1 ગ્લાસથી ઘણાને આ પ્રશ્ન હલ થઈ જાય અને સવારમાં પેટ ઓટોમેટિક સાફ થવા મળશે। 10 જ દિવસ પ્રયોગ કરજો તમે, 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, 4 ગ્લાસ સુધી ગરમ પાણી તમે પી શકો છો, તમને અનુકૂળ લાગે। ઘણાને 2 અનુકૂળ લાગે, ઘણાને 3 અનુકૂળ લાગે, ઘણા 1 ગ્લાસથી પણ આ રીતે સવારમાં સેટિંગ ગોઠવી દેતા હોય છે। તો એના માટે આ પહેલો પ્રયોગ કે ગરમ પાણીનો પ્રયોગ કરી કબજિયાત તમે મટાડી શકો છો। બીજું, ફળની દ્રષ્ટિએ તો સાંજના તમે પપૈયું અને કેળાનો પ્રયોગ કરો, 10 દિવસ સુધી જોજો તમે ઓટોમેટિક પેટ સાફ તમારું સવારમાં થઈ જશે। આ 2 પ્રયોગથી તમે સવારમાં પ્રયત્ન કરી અને પેટ સાફ થાય એવા પ્રયત્નો કરી શકો છો મિત્રો। અને ત્રીજું છે કે મારી આ ચેનલમાં ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ 3 વિડીયા મૂકેલ છે। આ 3 વિડીયા જોઈને 3 પ્રાણાયામ 15 મિનિટ તમે કરો તો આ સેટિંગ પણ તમારું ઓટોમેટિક ગોઠવાઈ જશે અને તમારું પેટ હવામાં એકદમ સાફ થઈ જશે મિત્રો। નિયમિત યોગ કરશો તો આ પ્રશ્ન પણ હલ થઈ જશે મિત્રો। અને કબજિયાતના કારણે ઘણાને મોઢામાં ચાંદા પડી જતા હોય છે તો એ કબજિયાતના કારણે હોય, પેટમાં દુખાવો થતો હોય, આ બધું થવાનું કારણ શું છે? કબજિયાત। તો આ કબજિયાતને નાથવા માટે તમે પ્રયત્ન કરો તો સફળતા મેળવી શકશો। શરીર તમારું છે ને તમારે હાચવવાનું છે, આપણું શરીર આપણે હાચવવાનું છે મિત્રો। અને એના માટે કબજિયાતને નાથવો ખૂબ જરૂરી છે। અને ઘણા બધા કારણો હોય કબજિયાત થવાના, વધારે પડતી દવાઓ ખાવાથી પણ કબજિયાત થાય, વધારે પડતા ટેન્શનમાં રહેવાથી પણ
કબજિયાત થતો હોય છે. આખો દિવસ દરમિયાન વધારે પડતું પાણી ન પીવો, 8 થી 10 ગ્લાસ પાણી તો તમારે પીવા જ જોઈએ. પણ એ ન પીતા હોય, પાણીનું પ્રમાણ ઓછું હોય તો પણ કબજિયાત થતો હોય છે. આમને આ ઘણા બધા કારણ છે કબજિયાત થવાના કારણો. અને કબજિયાતને નાબૂદ કરવા માટેના ઉપાયો પણ છે મિત્રો, કે તમે આ ફળનો ઉપયોગ કરી શકો, લીલી શાકભાજીનો ઉપયોગ કરો, જુદા જુદા શાક ખાઓ, ભાજીઓનો ઉપયોગ કરો, પાલકની ભાજી, મેથીની ભાજી. આ ભાજીથી પણ તમારું ફર્સ્ટ ક્લાસ પેટ સાફ થાય. એટલે આ બધા પ્રયત્નો. અને ફળમાં તો ખાસ પપૈયું, કેરી, તરબૂચ, આવા બધા ફળનો ઉપયોગ કરો, કેળા અને નારંગી. તો આ ફળથી પણ તમે કબજિયાત મટાડી શકો છો. એનો વધારે ઉપયોગ કરવાનો શરૂ કરો એટલે ઓટોમેટિક કબજિયાત નાબૂદ થતો જશે. અને ખજૂર, અખરોટ, અંજીર જેવા સૂકા મેવા પણ તમને કબજિયાતમાંથી મુક્તિ આપશે મિત્રો. કબજિયાત મટાડો, તંદુરસ્ત જીવન જીવી શકશો. અને એક વસ્તુ આ વિડીયો જોયા પછી મગજની અંદર સ્થિર કરી દેજો કબજિયાત કોને કહેવાય. તો એ ધ્યાનમાં રાખી અને પોતાની જાતે ડૉક્ટર બની જતા હોય કે કાંઈ તકલીફ ન હોય કે મને કબજિયાત છે ને એ દવાઓ શરૂ કરી દેતા હોય, પણ ન કરવું જોઈએ. એનાથી સાઈડ ઇફેક્ટો થાય, શરીરને નુકસાન થાય. અને નરણા કોઠે નવશેકું પાણી તો અમૃત જેવું કામ કરશે. કબજિયાત તો ક્યારેય તમને નહીં રહે. અને આ વિડીયો જોયા પછી કબજિયાત મટાડવા માટેનો પ્રયત્ન કરજો. થોડાક જ દિવસમાં તમે રેડી થઈ જશો અને મોટાભાગના રોગોમાંથી તમને મુક્તિ મળશે મિત્રો. ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, માઇગ્રેન, હાર્ટની તકલીફો બધા માટે કબજિયાત નુકસાનકારક છે. અને પેટ સાફ, એનો દિવસ સાફ, આ ધ્યાનમાં રાખી અને તમે પ્રયત્ન કરશો એટલે તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો. અને મારી આ ચેનલની અંદર ઘણા બધા એવા વિડીયા છે કે જે જોઈ હાથના દુખાવા, પગના દુખાવા, માથાના દુખાવા, બીપી માટે, થાઇરોઇડ માટે, ગળા માટે અને ઘણા બધા એવા વિડીયા છે એ જોઈ અને તમે ઘેર બેઠા યોગ કરી તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો. કરો યોગ, રહો નિરોગ મિત્રો. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.